વિજ્ઞાનમાં આપણે પ્રકરણ 7 શરૂ કરીશું. આપણું પ્રકરણ 7 છે હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન. શરૂઆત આપણે હવામાનથી કરીશું. તો તે સમજવા માટે આપણે આપણા રોજિંદા જીવનમાં જે ચર્ચા કરતા હતા તેની વાત કરીએ. તો તમે કશે ફરવા જવાના હોય, અત્યારે તો લોકડાઉનમાં ફરવા જવાનું બંધ થઈ ગયું, પણ તે સિવાયના દિવસોમાં જો આપણે કંઈક ફરવા જવાનું આયોજન કરતા હોઈએ તો ફરવા ક્યારે જવાનું છે, એટલે કે સમય કયો છે, તો એના આધારે આપણે કયા સ્થળે ફરવા જવાનું છે એ નક્કી કરીએ. આનું કારણ સિઝન, હવામાનના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ આ સિઝનમાં તો આ જગ્યા પર જ ફરવા જવાય, કારણ કે ત્યાંનું હવામાન આવું હશે. આવી ચર્ચા કરતાં તમે તમારા ઘરના વડીલોને સાંભળ્યા હશે. તે સિવાય આપણા ઘરમાં કંઈક પ્રસંગ હોય લેવાનો, તો એ પ્રસંગ પણ આ પ્રસંગનું જ્યારે આપણે આયોજન કરતા હોઈએ ત્યારે પણ હવામાન અંગેની ચર્ચા થતી તમે સાંભળી હશે કે ભાઈ આ સિઝનમાં જો આપણે આ કરીશું ને તો ગરમી બહુ લાગશે, અથવા તો બહાર આ પ્રોગ્રામ રાખીશું તો વરસાદ પડશે, કે આવી ચર્ચાઓ તમે સાંભળી હશે. તે સિવાય રમતનું આયોજન કરવામાં આવે તો ત્યારે પણ હવામાન અંગેની ચર્ચા ખાસ કરવામાં આવે. આપણા સ્કૂલની જ વાત કરીએ તો જ્યારે આપણે રમતોત્સવ રાખવાના હોઈએ ત્યારે પણ એકદમ જૂન જુલાઈમાં નથી રાખતા, કારણ કે ત્યારે વરસાદ હોય એટલે ગ્રાઉન્ડ પર રમાય નહીં. એકદમ ગરમીની સિઝનમાં પણ નથી રાખતા, ગરમી બહુ લાગે, તડકો બહુ લાગે, એટલે આવી બધી હવામાન, તાપમાન, વરસાદ એ બધાની આપણે ધ્યાન રાખીને કોઈ પણ રમત, કોઈ પણ પ્રસંગ કે ફરવા જવાનું આપણે આયોજન કરતા હોઈએ છીએ. એટલે કે હવામાનની આપણા રોજિંદા જીવન પર પણ બહુ મોટી અસર કરે. હવે હવામાન શું છે? આપણે હવામાન બહુ કર્યું, તો વાસ્તવમાં ખરેખર આ હવામાન શું છે તે આપણે સમજવાનું છે. ટેલિવિઝનમાં, સમાચાર પત્રમાં અને હવે તો વિડીયો એટલે તમારા મોબાઈલમાં હવામાન અંગેના સમાચાર તમને વારંવાર જોવાના કે સાંભળવાના મળે. તે ઉપરાંત હવામાન અંગેની આગાહી પણ તમને જોવા મળે. હવે હવામાન અંગેના સમાચાર અને હવામાન અંગેની આગાહી, આ બંનેમાં શું ફરક છે તે આપણે પછી જોઈએ. આ જે હવામાન છે એ હવામાન અને આબોહવા એકબીજા સાથે જોડાયેલા છે. હવામાન અને આબોહવા એ જુદા જુદા પ્રાણીઓ ઉપર, કે પ્રાણીઓની જીવનશૈલી, પ્રાણીઓના રહેઠાણ, પ્રાણીઓના ખોરાક, એના ઉપર શું અસર કરે અને પ્રાણીઓ એના દ્વારા કેવી રીતે અનુકૂલન સાધે તે આપણે વિગતવાર આ પાઠમાં જોઈશું. હવે હવામાન પર આપણે આવીએ તો હવામાન માટે તમને તમારી ચોપડીમાં ઉદાહરણ આપેલું છે કે દૈનિક પેપર એટલે કે સમાચારમાં વેધર એટલે કે હવામાન, વેધર એ ઇંગ્લિશ શબ્દ છે હવામાનનો. તો એ હવામાન અંગેની માહિતી સમાચાર પત્રમાં આ રીતે આપવામાં આવે, ન્યૂઝ આપવામાં આવે. તો એમાં શું દર્શાવેલું હોય તેને હવામાન કહેવાય. એ ઉદાહરણની જે તમને આપેલું છે એના કરતાં પણ વધારે તમને એક કોષ્ટક આપેલું છે, જેમાં તમારે હવામાન અંગેની માહિતી ભરવાની છે તે દર્શાવેલું છે. તમે આ માહિતી ભરી નથી શકવાના, પણ આપણે એને ખાલી સમજી લઈએ. તો આ જે સમાચાર પત્રમાં હવામાન આપેલું છે તમે ક્યારે ભરી શકો? જો તમારી ત્યાં રેગ્યુલર
દૈનિક પેપર આવતું હોય અને તેમાં જો આ તમને હવામાન અંગેની માહિતી મળી જાય તો તમે આ કોષ્ટક તૈયાર કરી શકો. એ કોષ્ટક આ રહ્યું. આપણે એને સમજીએ. એમાં તમારે નોંધવાનું છે હવામાનમાં તાપમાન, સૌથી વધારે તાપમાન, સૌથી ઓછું તાપમાન, ભેજ અને ભેજનું પ્રમાણ. તો હવામાન પહેલી છે તારીખનું ખાનું, બીજું છે મહત્તમ તાપમાન, બીજું છે ન્યૂનતમ તાપમાન, લઘુત્તમ ભેજનું પ્રમાણ, મહત્તમ ભેજનું પ્રમાણ અને વરસાદ. તો આ જે છે તે હવામાન અંગેનો રિપોર્ટ છે. હવે પહેલું જુઓ તો તારીખ એટલે કે 23/8 બતાવેલી છે. એનો મતલબ એવો થયો કે 23/8/2006 તે દિવસનું મહત્તમ તાપમાન, મહત્તમ એટલે વધારેમાં વધારે તાપમાન 36.2 ડિગ્રી સેલ્સિયસ છે. તે દિવસનું ઓછામાં ઓછું તાપમાન 27.8 ડિગ્રી સેલ્સિયસ છે. ઓછામાં ઓછું ભેજનું પ્રમાણ 54% છે. વધારેમાં વધારે ભેજનું પ્રમાણ 82% છે અને વરસાદ આપેલો નથી. હવે વરસાદનું ખાનું કેમ ખાલી છે? તો વરસાદ કંઈ રોજને રોજ પડતો નથી, એટલે જે દિવસે વરસાદ પડે તે દિવસનો વરસાદ નોંધવાનો, અને જો વરસાદ ન પડતો હોય કે તે દિવસે વરસાદ ન થયો હોય તો તે દિવસનું ખાનું ખાલી રહે. તો આ રીતનું જે આ કોષ્ટક તૈયાર થયેલું છે એ રોજ સતત 7 દિવસ કે 8 દિવસનું આ જે માહિતી એ તમારે નોંધવાની. હવે આ માહિતી નોંધતા તમને ખબર પડશે કે એ જે તાપમાન છે એ રોજને રોજ સરખું હોતું નથી, પરંતુ દરેક દિવસે અલગ અલગ હોય. એક પણ દિવસ એવું પણ બની શકે કે 2 દિવસનું તાપમાન સરખું હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. કોઈ પણ 2 દિવસ માટે સરખા હોય અથવા સરખા ન પણ હોય. એનો અર્થ એવો થયો કે દરરોજનું હવામાન બદલાય. કોઈ પણ 2 દિવસનું હવામાન એક સરખું હોતું નથી. એટલા માટે હવામાનને જટિલ ઘટના કહેવાય. તો આના ઉપરથી હવામાન શું છે? તો કોઈ પણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં વાતાવરણની દરરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહેવાય. તાપમાન, કોઈપણ સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજરોજની પરિસ્થિતિને તે સ્થળનું હવામાન કહેવાય. અને તાપમાન, ભેજનું પ્રમાણ, આ બધા જે પ્રાચલો કહેવાય એ પ્રાચલોને હવામાનના મૂળ તત્વો કહેવાય. હવે આપણે હવામાનની વાત કરીએ તો આ જે નોંધ તમે જુઓ તો તમને ખબર પડશે કે હવામાન રોજબરોજ બદલાય, રોજનું હવામાન બદલાય અથવા તો અઠવાડિયે પણ હવામાન બદલાતું રહે. અને તેથી જ આપણે ઘણીવાર કહીએ કે આપણા રોજિંદા જીવનમાં પણ આપણે બોલતા હોઈએ છીએ કે આજે તો બહુ બફારો લાગે. વરસાદ ખૂબ પડતો હોય ત્યારે તો ભેજ બહુ લાગે હવામાં. આજનું હવામાન ઘણું ભેજવાળું છે. હમણાંની વાત કરીએ તો બહુ ગરમી લાગે તો આપણે એવું બોલીએ કે હમણાંનું હવામાન ખૂબ જ ગરમ છે.
તો હવામાન રોજબરોજ પણ બદલાય અને એટલા જ માટે હવામાનને એક જટિલ ઘટના કહેવામાં આવે. તમને સવાલ પૂછાય કે હવામાન એ જટિલ ઘટના છે કેમ? અત્યારે આપણે વાત કરી કે રોજબરોજનું હવામાન પણ બદલાય, એટલે કે હવામાન સમયના ટૂંકા ગાળામાં બદલાય. રોજને રોજનું હવામાન તો બદલાય જ, પણ ઘણીવાર તો એક જ દિવસની અંદર પણ હવામાન બદલાઈ શકે. તમને અત્યારે ચોમાસા દરમિયાન આનો અનુભવ થયો જ હશે કે ઘણીવાર એવું બને કે સવારે એકદમ સરસ તડકો હોય, આપણને એવું લાગે કે આજે તો કોઈ વરસાદ પડે એવું છે જ નહીં ને આપણે બહાર નીકળ્યા હોય તો છત્રી કે એવું કંઈ રેઇનકોટ કે એવું કંઈ લીધા વગર નીકળીએ, અને એવું પણ બની શકે કે 2-3 કલાકમાં જ વાતાવરણ એકદમ બદલાઈ જાય. બપોરના સમયે અચાનક જ વાદળો આવી જાય અને ધોધમાર વરસાદ પડે, આવું બની શકે. આનાથી ઉલટી પરિસ્થિતિ પણ કોઈક વાર તમે જોઈ હશે કે સવારે પુષ્કળ વરસાદ પડતો હોય, ધોધમાર વરસાદ પડતો હોય, અને બપોર પછી એ વાદળ કોણ જાણે ક્યાં ચાલ્યા જાય અને વાતાવરણમાં એકદમ તડકો, વરસાદ બંધ થઈ જાય અને તડકો પડે. તો આપણને આવા અનુભવો થયા જ છે, તમને પણ થયા જ હશે. અને આવી રીતે હવામાનમાં ઓચિંતા ફેરફારો થઈ શકે. તેથી દિવસનું હવામાન કેવું હશે, કેવું રહેશે તે ચોક્કસપણે કહી શકાય નહીં. અને તેથી હવામાન એ જટિલ ઘટના છે. તમને એક ગ્રાફ આપેલો છે. વર્ષ 2006ના 3જી ઓગસ્ટથી 9મી ઓગસ્ટ સુધીના મહત્તમ તાપમાનના ફેરફારનો આલેખ આપેલો છે ને તેની બાજુમાં એક કોષ્ટક આપેલું છે. તો અહીંયા જે ચાર્ટ આપેલો છે અને જે આલેખ દોરેલો છે એના ઉપરથી તમને ખબર પડશે કે જુઓ તમે, એક પણ દિવસનું તાપમાન એક સરખું નથી. રોજનું તાપમાન અલગ અલગ છે. મહત્તમ તાપમાનની વાત કરીએ તો હવે સવાલ એ ઉત્પન્ન, અને એના પરથી આલેખ દોર્યો. આલેખ જ એવો ઝીગઝાગ છે, એના પરથી તમને ખબર પડે કે તાપમાન એક પણ દિવસ સરખું નથી, કેટલું બદલાય. હવે સવાલ એ ઉત્પન્ન થાય કે આપણે પહેલાં કોષ્ટકમાં જોયું કે મહત્તમ તાપમાન અને ન્યૂનતમ, એટલે વધુમાં વધુ અને ઓછામાં ઓછું તાપમાન નોંધવાનું છે. તો એ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે, તો આપણે આગલા પાઠમાં શીખી ગયા કે તાપમાન નોંધવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય. હવે આ જે થર્મોમીટર છે એ થર્મોમીટરમાં મહત્તમ અને ન્યૂનતમ બંને મપાતું હોય એટલે એને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહેવાય. હવે સવાલ એ ઉત્પન્ન થાય કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ક્યારે હોય અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય, વધારેમાં વધારે તાપમાન ક્યારે હોય અને ઓછામાં ઓછું તાપમાન ક્યારે હોય. તો જો તમે નિયમિત તાપમાન માપતા હોય, આપણે જે પેલું કોષ્ટક જોયું એ કોષ્ટકમાં તમે નોંધ કરશો તો તમને ખબર પડશે કે દિવસ દરમિયાન બપોરના સમયે તાપમાન સૌથી વધારે હોય અને વહેલી સવારે તાપમાન ઓછામાં ઓછું હોય. હવે તો ઘરમાં પણ થર્મોમીટર ટાઈપના ભીત પર લગાવેલા હોય, એટલે આખા દિવસ દરમિયાન તાપમાન કેટલું છે તે તમને એમાં જોવાનું મળે. તે સિવાય આપણા મોબાઈલમાં તો સતત તમને તાપમાન બતાવતા જ હોય છે. એના ઉપરથી તમે આ વાતની પુષ્ટિ, એટલે કે તમે આ વસ્તુ જાણી શકો કે ઉનાળામાં બપોરના સમયે તાપમાન સૌથી વધારે હોય અને
ઉનાળામાં બપોરના સમયે તાપમાન સૌથી વધારે અને વહેલી સવારે તાપમાન સૌથી ઓછું હોય. સામાન્ય રીતે એટલા માટે ઉનાળામાં બપોરના સમયે આપણને ગરમી ખૂબ લાગે. બપોરના સમયે એક તો ઉનાળો હોય એટલે ઉનાળામાં ગરમી ખૂબ લાગે અને તેમાં પણ બપોરના સમયે તાપમાન પાછું ખૂબ વધારે હોય, મહત્તમ હોય, એટલે આપણને ઉનાળામાં બપોરના સમયે ખૂબ જ અકળામણ થાય. અને એનાથી ઉલટું વહેલી સવારે તાપમાન ઓછું હોય એટલે આપણને સારું લાગે. આવું જ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તમને ખબર હશે કે હવે શિયાળો શરૂ થવાની તૈયારીમાં છે, તો શિયાળામાં અંધારું વહેલું થાય એટલે કે સૂર્યાસ્ત વહેલો થાય. ઉનાળામાં સૂર્યાસ્ત થોડો મોડો થાય. બીજી રીતે કહીએ તો ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય, જ્યારે શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય. ઉનાળામાં દિવસ લાંબો, રાત ટૂંકી. શિયાળામાં રાત લાંબી, દિવસ ટૂંકો. તો આ થઈ હવામાનની વાત. હવે આબોહવા. આબોહવા શું છે તે જોઈએ. તો આજે આપણે હવામાનની વાત કરી તે હવામાન એ નોંધે કોણ? પહેલી વાત તો એ કે આ હવામાન અંગેની માહિતી કોણ રાખે? તો હવામાન શાસ્ત્રીઓ આ હવામાનની નોંધ કરે અને ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા આ હવામાનની નોંધ કરવાની હોય. તાપમાન થર્મોમીટરથી મપાય, વર્ષા માપક યંત્રથી મપાય અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ભેજ એટલે પાણીનું પ્રમાણ, એ ભેજ માપક યંત્ર દ્વારા માપવામાં આવે. હવે આવી હવામાનની રોજબરોજની નોંધ કરવામાં આવે અને તેને દાયકાઓ સુધી એટલે વર્ષો સુધી એને જાળવી રાખવામાં આવી. હવે કોઈ પણ સ્થળનું હવામાનનું માળખું નક્કી કરવાનું હોય તો તેમાં આ હવામાનની જે માહિતી નોંધેલી છે તેનો ઉપયોગ થાય. અને આ રીતે લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના આ હવામાનના રેકોર્ડનો અભ્યાસ કરવામાં આવે અને તેના આધારે તે સ્થળની આબોહવા નક્કી કરવામાં આવે અને તેને આબોહવા, તે સ્થળની આબોહવા કહેવાય. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવાય. જો તે સ્થળે લાંબા ગાળા સુધી તાપમાન વધારે હોય તો તે સ્થળની આબોહવા ગરમ છે એમ કહેવાય. જો તે સ્થળે મોટાભાગના સમય દરમિયાન વરસાદ પડતો હોય તો ત્યાંની આબોહવા ગરમ અને ભેજવાળી છે એમ કહેવાય. તો આ રીતે લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવાય. કોઈ 1 કે 2 વર્ષ દરમિયાન હવામાનની સ્થિતિ નોંધીને તે સ્થળની આબોહવા નક્કી કરી શકાતી નથી. બહુ લાંબા ગાળાની, લગભગ 25 વર્ષ જેટલા લાંબા ગાળાના હવામાનનું જે માળખું તૈયાર થાય તેને આધારે તે સ્થળનું આબોહવા નક્કી થાય. એને માટે એક બીજું કોષ્ટક આપેલું છે. તમને કોષ્ટક 7.2 અને 7.3 આપેલા છે. હવે આ કોષ્ટકની અંદર તાપમાન અને વરસાદ અંગેની માહિતી આપેલી છે. તમને પહેલું જે કોષ્ટક છે એ શ્રીનગરનું છે. શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરની આબોહવાની માહિતી આપેલી છે અને કોષ્ટક 7.3માં તિરુવનંતપુરમ, કેરલાની આબોહવાની માહિતી આપેલી છે. હવે તમે એનું બરાબર અવલોકન કરશો તો તમે જોઈ શકશો કે શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન જે બતાવેલું છે એમાં ઘણા બધા દિવસો દરમિયાન તાપમાન માઇનસમાં જાય, ઓછામાં જાય, એટલે શૂન્ય કરતાં પણ ઓછું થઈ જાય અને શૂન્ય કરતાં વધારે પણ 0.9, 6.1, 8.2 એવું ખૂબ ઓછું, 3.8 એવું ખૂબ ઓછું તાપમાન બતાવે. એની સરખામણી આપણે કેરલા સાથે કરીએ તો કેરલાનું રોજનું ન્યૂનતમ તાપમાન જુઓ તો 22 ડિગ્રી સેલ્સિયસથી નીચે કોઈ દિવસ ગયું જ નથી. એટલે બેની સરખામણીની વાત કરીએ તો કેરલા ગરમ છે, જ્યારે
જમ્મુ કાશ્મીર ઠંડુ છે એમ કહેવાય. એટલે કેરાલા અને કાશ્મીરની આબોહવાના ફેરફારની આપણે વાત કરીએ તો જમ્મુ કાશ્મીર કરતાં કેરાલા વર્ષ દરમિયાન વધુ ગરમ અને ભેજવાળી આબોહવા ધરાવે. એવી જ રીતે નક્કી કરીને હવામાનનું માળખું નક્કી કરીને એવું સાબિત થયું છે કે પશ્ચિમ ભારતના રાજસ્થાન જે વિસ્તાર છે એ દરમિયાન આખા વર્ષ દરમિયાન તાપમાન વધારે હોય, ખાલી શિયાળાના થોડાક વર્ષો દરમિયાન જ તાપમાન નીચું જાય અને આ પ્રદેશમાં વરસાદ પણ ખૂબ ઓછો થાય. એટલે રણ પ્રદેશની આબોહવા ગરમ અને સૂકી. રાજસ્થાન જેવા રણ વિસ્તારની આબોહવા ગરમ અને સૂકી, એટલે કે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા ગરમ અને સૂકી છે. તે જ પ્રમાણે ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે, એટલે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા ભેજવાળી છે. આ રીતે વાતાવરણમાં હવામાન અંગેની માહિતી ઉપરથી તે પ્રદેશની આબોહવાનો આપણને ખ્યાલ મળે. હવે આવા વાતાવરણમાં અથવા તો આવી આબોહવામાં પ્રાણીઓ કેવી રીતે અનુકૂલન સાધે તે આપણે નવા વિડીયોમાં જોઈશું.